પાલિકા પ્રમુખની ખુરશી મહિલા કે પુરુષની? ઓબીસી સામાન્ય બેઠક પર લડેલા પુરુષ અને સ્ત્રી બંને પ્રમુખ પદ માટે દાવેદાર કરી શકે છે. પુરુષ દાવેદારની વધતી દાવેદારી વચ્ચે મહિલા દાવેદાર મેદાન મારે તો નવાઈ નહીં. ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારી માટે લોબિંગ શરૂ હતું. પટેલ કે ઘાંચી સમાજ પર કે પછી અન્ય સમાજની સોગઠી ગોઠવાય તો પણ નવાઈ નહીં. અંકલેશ્વર પાલિકાની ચૂંટણી લડવા પૂર્વે જ પ્રમુખ પદ અને વિવિધ કમિટીના પદની દાવેદારી સાથે ચૂંટણી લડનાર નેતાઓના સપના ચકનાચૂર થાય તો નવાઈ નહીં. અંકલેશ્વર પાલિકામાં ઓબીસી સામાન્ય બેઠક છે, જેને લઈ ચૂંટણી પર ઓબીસી બેઠકો પર કેટલા નેતાજી ચૂંટણી લડી પોતાની દાવેદારી મજબૂત કરી છે. જો કે આ વચ્ચે પ્રત્યેક વખત કોળી સમાજના પ્રમુખ બને છે. આ વખતે અન્ય બને તેવી મોવડી તાકીદ બાદ દાવેદારોના મોઢા પડી ગયા છે, જેને લઈ તેઓ દાવેદારી કરશે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે. કોળી, ઘાંચી અને રાણા સમાજ વધુ વસ્તી ધરાવતા અંકલેશ્વર નગરમાં કયા સમાજને પ્રતિનિધિત્વ મળે છે એ જોવું રહ્યું. પાલિકા હાલ નરેન્દ્ર પટેલ, સંદીપ પટેલ, અશોક પટેલ, ચેતન ગોળવાલા, જિજ્ઞેશ અંદાડિયા અને વિશાલ ચૌહાણ અને ભાવેશ કાયસ્થ ઓબીસી સામાન્ય પર પુરુષ દાવેદાર તરીકે પ્રબળ નામ ચર્ચામાં છે. આ વચ્ચે હવે ઓબીસી સામાન્ય પર મહિલા દાવેદારોમાં શિલ્પા સુરતી, હેતલ ગાંધી, દીક્ષિતા રાણા, અમીષા પટેલ અને મનીષા પટેલના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. ત્યારે ખુરશી એક અને દાવેદાર અનેક વચ્ચે હાલ પોતાના તાર જે મોવડી જોડે જોડાયેલા છે તેવા મોવડીઓ જોડે સાંઠગાંઠ શરૂ કરીને દાવેદારી મજબૂત કરવા ફોન રણકાવી તેમજ રૂબરૂ મળી રજૂઆત કરી રહ્યા છે. અનેક દાવેદારો વચ્ચે અનેકના સપના તૂટી દિલ કે અરમાં આંસુઓ में बह गए.